ટેલિગ્રામ ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ બોટ સ્કેમ. નમસ્કાર મિત્રો, આ પ્રકારનો ક્રાઇમ શું છે? ટેલિગ્રામ પર તમને કોઈ ક્રિપ્ટો ટ્રેડિંગ ગ્રુપ કે ઓટોબોટ ગ્રુપની જોઈન કરવાની લિંક મોકલે છે અને ત્યાં કહેવામાં આવે છે આ બોટથી તમને 2x રિટર્ન મળશે. પેસિવ ઇન્કમ માટે માત્ર 1000થી શરૂઆત કરો અને વિથડ્રો બાય 24/7 અવેલેબલ છે. પણ હકીકતમાં તો એ બોટ બનાવે છે તમારા પૈસાનો ગોટાળો. આ પ્રકારનો સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે? એટ્રેક્ટિવ ટેલિગ્રામ ગ્રુપ અથવા તો ચેનલ બનાવવામાં આવે છે કે જેમાં ફેક સ્ક્રીનશોટ લોકોએ વિથડ્રો કરી લીધા હોય તેવું બતાવે છે. તમે 500 થી 5000 ઇન્વેસ્ટ કરો, પહેલા વિથડ્રો એલાવ કરે, પછી વધારે ઇન્વેસ્ટ કરાવે. મોટા પૈસા ઇન્વેસ્ટ થયા પછી વિથડ્રો તરત જ બંધ થઈ જાય છે. ગ્રુપ અને બોટ એ વેનિશ થઈ જાય છે. આ પ્રકારના ક્રાઇમથી શું નુકસાન થાય? હાર્ડ અર્ન્ડ પૈસા ગુમાવવા પડે, કોઈ સપોર્ટ નહીં, કોઈ રિપ્લાય નહીં, તમે કાયદા હેઠળ ગુનેગાર પણ સાબિત થઈ શકો છો. ઇટ્સ અ ઇનલીગલ ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ. ટેલિગ્રામ પર કોઈ પણ ઓટોબોટ ઉપર ટ્રસ્ટ ના કરો. ક્રિપ્ટોકરન્સી એ ભવિષ્ય છે, પણ તમારું ભવિષ્ય ન બગાડે એ મહત્વનું છે. આવું કોઈ ગ્રુપ કે ઓફર જોઈએ તો તરત જ સ્ક્રીનશોટ લો અને 1930 ઉપર ફરિયાદ કરો. કેવાયસી વગર ક્રિપ્ટો પ્લેટફોર્મ અને બોટ પર પૈસા ના મૂકો. આ પ્રકારના ક્રાઇમથી બચવા માટેના સાયબરના કાયદા. ભારતીય ન્યાય સંહિતા સેક્શન 420 એટલે કે ધોખાધડી કરવી કે જેમાં 7 વર્ષની જેલ છે. આઈટી એક્ટ સેક્શન 66B એટલે કે ડિજિટલ પ્લેટફોર્મ પર થતી ઓનલાઈન છેતરપિંડી એ એક ગુનો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં જો તમારું નામ ફેક રેફરલમાં આવી જાય તો પણ પૂછપરછ થઈ શકે છે. આ પ્રકારના જો ક્રાઇમ તમારી સાથે થાય તો તરત જ 1930 પર ફરિયાદ કરો અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો. મિત્રો, ટેલિગ્રામ બોટ નહીં, ટોળાની લૂંટ છે. ક્રિપ્ટોના નામે ક્રિપ્ટો ક્રાય કરાવશે. ડબલ રિટર્નના સપના તમારા બેંક બેલેન્સને ખાલી કરશે. સાયબર મિત્ર કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા હંમેશા રિસર્ચ કરો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.